એ સાંભળ, મેં તારા એકાઉન્ટમાં છે ને 2 લાખ નાખ્યા છે, એ વાપરતી નહીં. હા 2-4 દિવસમાં પૈસા માગું ને એટલે મને આપી દેજે. હા કાંઈ વાંધો નહીં. હાલો. હેલો મેમ, તમારા માટે બહુ મોટી ખુશખબરી છે. ખુશખબરી? શેની ખુશખબરી? અરે મેડમ, તમે અમારી કંપનીમાંથી જે ટિકિટ લીધી હતી ને એમાં તમારું ફર્સ્ટ પ્રાઇઝ તમે જીત્યા છો, પૂરા 25 લાખ રૂપિયા. હે 25 લાખ રૂપિયા? તો મને મારા ઇનામના પૈસા ક્યારે મળશે? મેડમ, તેના માટે તમારે છે ને અમારી કંપનીમાં અમુક રકમ ભરવી પડશે. કેવી રકમ? મેડમ, સૌથી પહેલા તમારે છે ને શરૂઆતમાં 2 લાખ રૂપિયા ભરવાના રહેશે. 2 લાખ રૂપિયા? 2 લાખ શું લેવા? મેડમ, અમે અહીંથી પૈસા તમને ટ્રાન્સફર કરીએ ને તેનો ચાર્જ લાગે. હા તો તમે એક કામ કરો ને બેન, 25 લાખમાંથી છે ને 2 લાખ કાપીને મોકલી દો. એવું ન હોય, જેની જે પ્રોસેસ જે રીતે હાલતી હોય ને એમાં તે જ રીતે બધું ચાલે. હા તમે 2 લાખ હું તમને મોકલું તો તમે મને 25 લાખ મોકલશો ને? હા. તો પછી તમે મને કઈ આમ બધા પૈસા મારા લઈને વયા નહીં જાવ ને? અરે મેમ, અમે લોકોને લાખોપતિ બનાવીએ છીએ, એના પૈસા લઈને ભાગી નથી જતા. અને હા, મેં તમારા નંબર ઉપર બીજો એક નંબર મોકલ્યો છે, એમાં તમે તમારા 2 લાખ મોકલી દો. હા હા મોકલી દીધા છે આ નંબર ઉપર. હવે પછી મને ક્યારે પૈસા મળશે? તો હું તમને થોડી વારમાં કહું છું. કેટલી વાર લાગી, હજી કોઈનો ફોન ન આવ્યો. હાલો. મેડમ, તમને જે ઇનામ મળ્યું છે ને એ કિંમત બહુ મોટી છે, એટલે તેમાં ચાર્જ પણ વધારે લાગશે, એટલે તમે છે ને 3 લાખ હજી વધારે મોકલી દો. અરે મારે 3 લાખ ક્યાંથી કાઢવા બેન? હતા એ મેં તમને આપી દીધા. હવે મારી પાસે 3 લાખ નથી. અરે બેન, લાખોપતિ બનવાનો મોકો વારંવાર થોડી મળે. અમે તમારી પાસેથી 5 લાખ રૂપિયા લઈએ છીએ તો સામેથી તમને 25 લાખ તો આપીએ જ છીએ ને. તમે જ વિચાર કરો કે તમે આ 25 લાખ રૂપિયાથી શું શું ખરીદી શકશો. એક મોટો બંગલો, પછી ગાડી, ઘરેણાં, કેટલું બધું તમારી પાસે હશે. હા બેન, તો હું હમણાં મોકલું લ્યો. હા જો બેન મોકલ્યા. મળી ગયા? હા, મળી ગયા. તો પણ તમને મેં મારો એકાઉન્ટ નંબર તો દીધો નથી, તો મને ક્યાંથી પૈસા મળશે? અરે મેડમ, તમને જે ઇનામ મળ્યું છે ને એ રકમ બહુ મોટી છે, એટલે તમારે છે ને એ ઇનામ લેવા માટે અમારી ઓફિસે આવવું પડશે. અને થોડાક કાગળિયા ઉપર તમારી સાઇન પણ જોશે અને ફોટો પણ તમારો પાડવાનો રહેશે, એટલે બધાને ખબર તો પડે ને કે આટલી મોટી રકમનું ઇનામ કોને મળ્યું છે. મેં છે ને તમારા નંબર ઉપર છે ને અમારી ઓફિસનું એડ્રેસ મોકલી દીધું છે, એટલે તમે તમારું ઇનામ લેવા કાલે અહીંયા પહોંચી જાજો. લાવો તમારું ટિફિન મને આપો. લે, તું બહુ ખુશ લાગે છો આજે. હા, કારણ કે હું લાખોપતિ બની ગઈ ને એટલે. લખપતિ? હા, મારે તે બંગલો હશે, ગાડી હશે, નોકર ચાકર હશે. તું ભાનમાં તો છો ને? હા હા, હું પૂરેપૂરી ભાનમાં જ છું, કારણ કે મને 25 લાખની છે ને ઇનામ લાગ્યું છે. લે, તે ક્યારે ટિકિટ લીધી? મેં ટિકિટ નહોતી લીધી, પણ મેં બધી વસ્તુ લીધી હતી ને એમાં કૂપન ભર્યા હતા મેં. તો એમાં છે ને એનાથી ફોન આવ્યો કે તમને છે ને પહેલો નંબર આવ્યો છે, તમને ઇનામ લાગ્યું છે. તો આપણે છે ને આવતીકાલે છે ને ઇનામ લેવા જવાનું. મને તો આ ખોટું લાગે છે. અરે કાંઈ ખોટું નથી. હાલો હવે ફટાફટ નીકળીએ આપણે. તને 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ને, એટલે એ લોકો વૈયા જશે પાછા. હા હા, આવું જ છું. હાલો હવે હાલો હવે. તને સરનામું તો ખબર છે ને? હા, મને સરનામાની ખબર છે. તો હાલ. લે, તું અહીંયા? હા, હું અહીંથી નીકળતી હતી તો મેં વિચાર્યું કે તમને મળતી જાવ. પણ તમે કઈ બહાર જાઓ છો તમે ને કાકી? તે કાકીને છે ને ઇનામ મળ્યું છે ઓલા ટિકિટનું, એટલે આપણે ઓલું જૂનું ઘર છે ને ત્યાં એની ઓફિસ છે, તો ત્યાં અમે રહેવા જઈએ છીએ. જો કાકા, તમે ગામમાં આવી ગયા. એટલે અરે કાકા, એ લોકો તમને ચૂનો લગાવીને વહી ગયા છે. તમને એકને નહીં, કેટલાય લોકોને ચૂનો લગાવ્યો છે આવી રીતે. કેટલાય લોકો અહીંયા સવારના આવે છે ઓફિસ ગોતવા, કોઈને ઓફિસ જ નથી મળતી, કારણ કે અહીંયા ઓફિસ છે જ નહીં. બધાના પૈસા લઈને ભાગી ગયા એ લોકો. હે? હાલો અમે બચી ગયા. અમે એ લોકોને એકે પૈસો આપ્યો જ નહીં.
સારું કહેવાય આપણી માટે. ક્યાં હા બોલતો તેને કે પૈસા નતો આપ્યો ને? તમે મને છે ને 5 લાખ રૂપિયા સાચવવા આપ્યા હતા ને એ મેં એ લોકોને દઈ દીધા. તું મોટું નુકસાન કરાવીને બેસી શકું. મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. કાકા હવે જે છું એ જવા દો, પણ હવે ધ્યાન રાખજો. હવે આવા કઈ ખોટા ફોન આવે ને તેને ધ્યાનમાં નહીં લેવાનું, ઉપાડવાનો નહીં.